બનાસકાંઠામાં રાહત બચાવ કામગીરી પૂરજોશમાં છે। સુઈગામ, ભાભર, વાવ અને થરાદમાં પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે। અસરગ્રસ્ત વિસ્તારમાં 1.5 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। અસરગ્રસ્ત વિસ્તારમાં 1 લાખ પાણીની બોટલોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ગઈકાલના રોજ જે છેલ્લા 24 કલાકથી સુઈગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એના કારણે પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે। અમે ગઈકાલે રાત્રે જ જિલ્લા વહીવટીતંત્રની ટીમે સુઈગામ ખાતે ટ્રાન્સપોર્ટેશનથી અમે ત્યાં સંપર્ક કરી લીધો છે। અમે એમના કોન્ટેક્ટમાં છીએ અને અત્યાર સુધી 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલો પણ અમે ત્યાં પહોંચાડી દીધી છે। એસડીએમ ડીસા, એસડીએમ સુઈગામની ટીમ અને સમગ્ર વહીવટીતંત્ર આસપાસના ગામો જે છે એમાં અત્યારે અમે ફૂડ પેકેટ સામગ્રી વિતરણ કરી રહ્યા છીએ। તો રાહત બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ખાસ કરીને છેવાડાના જે ગામડાઓ અને છેવાડાના તાલુકાઓ જ્યાં ભારે વરસાદ વરસ્યો હોય, ચાહે સુઈગામ હોય, વાવ હોય, ભાભર હોય કે અન્ય વિસ્તાર, તમામ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને એના કારણે લોકોની એવી સ્થિતિ છે કે ઘરમાં પુરાવા માટે મજબૂર બની ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં, થરાદમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે અને એના માટે જ જે બચાવ કામગીરી છે પૂરજોશમાં કરવામાં આવી રહી છે।